નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સના તમામ બ્રિલિયન્ટ ને જાબાજ વિદ્યાર્થીઓ, ચાલો આપણે અંગ્રેજીના એક નાનકડા વિશ્વની સફર કરીએ. તમને બધાય બીજા સબ્જેક્ટથી થોડાક બોર થઈ ગયા હો તો બે ઘડી શીખીએ ખરા ગમ્મત સાથે જ્ઞાન. પણ સૌ પહેલાં પ્રાર્થના સ્થિતિ દરેક સરસ્વતી વંદના બોલશું મિત્રો. વંદે ગણપતિ મહાસરસ્વતી યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રામૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકરં પ્રભૃતિભિ દેવે સદા વંદિતા સા માં પાર્થુ સરસ્વતી ભગવતી નિશેષજાવ્યા. તમામ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. કાલથી પવિત્ર શ્રાવણ માસ ચાલુ થાય છે વિદ્યાર્થી મિત્રો. એટલે ઉત્સવો, આપણો ભારત છે ને એ ફેસ્ટિવલ લવર કન્ટ્રી કહેવાય, ઉત્સવ પ્રિય દેશ છે. એટલે આપણે ત્યાં મોટે ભાગે વિવિધ પ્રકારના ઉત્સવો ઉજવાતા રહીએ, જેથી માણસ છે એ હરીઝ વરીઝ એન્ડ સોરોઝ, કેટલી બધી વિડંબણાઓ મુશ્કેલીઓ હોય એમાંથી થોડોક ફ્રેશ થાય, મુક્ત થાય, એન્ટરટેન કરે અને પોતાની જાતને ચુસ્ત અને તંદુરસ્ત રાખે. તો શિવજીનો સરસ મજાનો મહિનો શ્રાવણ માસ, ઘણી બધી બધાએ શ્રાવણ માસમાં પોતપોતાની રીતે ઉપાસના સાધના કરતા હોય મિત્રો. શિવજી ઉમિયા મોટે ભાગે પાટીદારના કુળદેવી છે અને ઈષ્ટદેવ છે એ ખરેખર શંકર દાદા કહેવાય. એટલે આપણે શંકરની ઉપાસના પણ કરીએ. અને છોકરીઓ તો કહ્યાગ્રહ પતિ માટે શિવજીની ઉપાસના કરે, પાર્વતીજીએ પણ કરેલી. પાર્વતીજી બહુ સારા નૃત્ય જાણનાર વ્યક્તિ છે. લાસ્ય નૃત્ય છે એ પાર્વતીજી શીખડાવતા. અને શંકર પણ સારામાં સારા ડાન્સર છે. તાંડવ નૃત્ય છે એ નૃત્યનું અદ્ભુત. અને આમ તો શિવજીની મૂર્તિ છે ને મિત્રો, એ નૃત્યની જે ભાવભંગીમાં છે એમાં એકદમ સુંદર લાગે. મોટા ભાગના નૃત્ય અને સંગીતના ઉપાસકો છે ને મિત્રો, એ શિવજીની એ મૂર્તિનું હંમેશા સામે રાખે અને પછી પોતાની ઉપાસના ચાલુ કરે. આપણે ત્યાં ભારત વર્ષમાં જે 12 જ્યોતિર્લિંગ છે એમાંનું એક જ્યોતિર્લિંગ આપણે ત્યાં અહીંયા છે, સૌરાષ્ટ્રે સોમનાથમ ચ. તો એમાં એના પ્રીમાઇસીસની અંદર બે મહાન વ્યક્તિઓને સ્ટેચ્યુ છે, ખાંભી છે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યાતુ મહાકાલે ઓમકારે મહેશ્વરે પરવલ્યા વેદનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યા વિશ્વેશ્વમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદાર ધુસ્મેશમ ચ શિવાલયે એતાની 12 જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેનર સપ્ત જન્મ કૃત પાપ સ્મરણેન વિનશ્યતિ.
12 જ્યોતિર્લિંગ છે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ, શ્રીશૈલે મલ્લિકાર્જુનમ, ઉજ્જૈનિયા તુ મહાકાલે, ઓમકારે મહેશ્વરે, પરવલિયા વેદનાથમ ચ, ડાકિન્યમ ભીમશંકરમ, સેતુબંધુ રામેશમ નાગેશમ, દારુકાવને વારાણસ્ય વિશુષમ, ત્રંબકમ ગૌતમી તટે, હિમાલય તુ કેદાર, ધુસ્મેશમ ચ શિવાલય, એતાની દ્વાદશ જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેનર સબજન્મ કૃતપાપ સ્મરણેન વિનશ્યતિ. માત્ર સ્મરણ માત્રથી આપણા 7 જન્મના પાપ છે એ નાશ થઈ જાય. તો એના પ્રીમાઇસીસમાં જે મહાપુરુષ છે એને કેવડું મોટો ઈશ્વરની કૃપા. એક સરદાર પટેલ અને બીજા હમીરસિંહજી ગોહિલ, આ 2 મહાન હસ્તીઓ છે જેનું સૌરાષ્ટ્રના એકમાત્ર શિવલિંગ, દ્વાદશ જ્યોતિર્લિંગમાં એનું પહેલું સોમનાથના પ્રીમાઇસીસમાં હમીરસિંહજી ગોહિલની ખાંભી છે, જે ભગવાનની રક્ષા માટે પોતે શહીદ થઈ ગયા લડતા લડતા, મંદિરની રક્ષા કરતાં કરતાં. અને એ જ મંદિરને મૃતપ્રાય અવસ્થામાંથી જીર્ણોદ્ધાર કરવા માટે સરદાર પટેલે પ્રથમ વખત પ્રધાનમંડળ બનાવ્યું. અને ત્યારે પ્રોટોકોલ તોડીને, આચાર સંહિતા તોડીને આખું પ્રધાનમંડળ સોમનાથના દર્શન કરવા માટે ગયું મિત્રો. અને ત્યાં એમને જણાવવામાં આવ્યું પૂજારીઓ અને એના ટ્રસ્ટીઓ દ્વારા કે મંદિર છે એને જીર્ણોદ્ધારની જરૂર છે, વારંવાર હુમલાઓ થયેલા છે, હિન્દુ ધર્મની આ એક સંસ્કૃતિની ધરોહર છે. ત્યારે સરદાર પટેલે એ જ સમયે ત્યાં સભા ભરી અને પોતે નાયબ વડાપ્રધાન તરીકે અને દેશના ગૃહપ્રધાન તરીકે, હોમ મિનિસ્ટર એન્ડ ધ ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ સરદાર વલ્લભભાઈ પટેલે અહીંયા જાહેરમાં જાહેરાત કરી કે આ મંદિરના જીર્ણોદ્ધાર માટે તમારી યથાશક્તિ છે એ ફાળો આપો અને રાજકોષમાંથી અમારી યથાશક્તિ અમે આપશું. ત્યારે પહેલો બોલ જામનગર સ્ટેટના જામ સાહેબનો 1 લાખ રૂપિયાનો હતો મિત્રો. એ સમયમાં 1947-48ની હું વાત કરું છું મિત્રો. પ્રથમ પ્રધાનમંડળ જ્યારે આપણું થયું ને, સરદાર પટેલ જ્યારે હોમ મિનિસ્ટર હતા, ત્યારે એમના અધ્યક્ષ સ્થાને જે સભા સોમનાથ મહાદેવના મંદિરના પ્રીમાઇસીસમાં એના પટાંગણમાં મળી, ત્યારની વાત કરું છું મિત્રો. તો એ આપણી ધરોહર છે, એ આપણી સંસ્કૃતિ છે મિત્રો. ભગવાનના પરિસરમાં જેની મૂર્તિ હોય એ માણસ કેટલો સદભાગી અને કેટલું એનું મોટું બલિદાન હશે મિત્રો એ બેયનું. તો ક્યારેક જાઓ. અને એ શ્રાવણ માસ હવે શરૂ થાય છે મિત્રો. આ વખતે આપણે કોરોનાના હિસાબે ઘણા બધા રેસ્ટ્રિક્શન છે, પણ એની વચ્ચે આપણે હવે જીવતા, કોઈ સ્થિતિ કાયમ નથી રહેતી મિત્રો. આપણે એની વચ્ચે જીવતા શીખવાનું છે અને સ્પિરિટ સાથે, જુસ્સા સાથે આપણો અભ્યાસ આગળ વધારવાનો છે મિત્રો. તમે મેરિટ સારામાં સારું લઈ આવશો ને તમારી જે મંજિલ છે ત્યાં પહોંચી જશો મિત્રો. ઇફ યુ વોન્ટ ટુ બી આ એન્જિનિયર ઓર આ ડૉક્ટર, જ્યારે તમે એમાં સારામાં સારો પ્રવેશ મેળવી લેશો ત્યારે મિત્રો તમને કોઈ પૂછતું નથી કે સફરમાં તમે કેટલી તકલીફ વેઠી હો મિત્રો. અત્યારે તમે આવી દુર્ગમ સ્થિતિમાં, ક્રિટિકલ પોઝિશનમાં સરસ રીતે અભ્યાસ કરો છો. તમને મારા ખૂબ ખૂબ બિહાફ ઓફ અવર પ્રિન્સિપાલ શ્રી નિલેશ કુંડારિયા સર એન્ડ ધ એન્ટાયર સ્ટાફ ઓફ નિર્મલ વિદ્યાલય, આઈ વાર્મલી કોંગ્રેચ્યુલેશન યુ, આઈ વાર્મલી કોંગ્રેચ્યુલેટ યુ. તમને હું અભિનંદન આપું છું ઉષ્માભેરા કે તમે આ તમારો જજ્બા, તમારું જુનૂન એ ચાલુ રાખજો મિત્રો. તો એ આ સમય કાંઈ લાંબો સમય રહેવાનો નથી મિત્રો. ઓલી વખતે મેં તમને કીધું, એક વખત તો એવો સમય આવશે અને તમને સફળતા મળે ત્યારે કોઈ એવું પૂછતું નથી મિત્રો કે તમારી સફરમાં તમે કેટલી તકલીફ વેઠી. માણસ છે ઉગતા સૂર્યને પૂજે. તમે ક્લાઇમેક્સ ઉપર વયા ગયા, ટોચ ઉપર વયા ગયા, પછી માણસ એને પૂજે છે મિત્રો, સફળતાને પૂજે છે. અને સફળતા મેળવવા માટે આપણે અત્યારે મહેનત કરવી અનિવાર્ય છે મિત્રો. અને તમે કરો છો એનો મને ગર્વ છે અને આનંદ છે, વિનમ્રતાપૂર્વકનો ગર્વ છે અને આનંદ છે મિત્રો કે તમે તમારા અભ્યાસક્રમમાં સંમલિત છો. એટલી વાત સાથે આપણે ઘણીવાર એમાં એમ લખ્યું હતું એક સાહેબે એમ લખ્યું, પર સ્ત્રી
ગાંધીજીને માત સમાન હતી. એમ તો ઓલો સાહેબને પ્રશ્ન પૂછતો હતો કે સાહેબ કઈ 52 સ્ત્રી ગાંધીજીને માત સમાન હતી? કઈ 52 સ્ત્રી? તો કે 52 સ્ત્રી નહીં કાકા, આ 52 વાંચતો હતો 52. એ કે આ 52 નથી, પર સ્ત્રી છે. ત્યારે એને સમજ પડી કે ઓહો પર સ્ત્રી લખ્યું. નકર સાહેબને પ્રશ્ન પૂછો, સાહેબ કઈ 52 સ્ત્રી ગાંધીજીને માત સમાન હતી? એટલે જસ્ટ ફોર એન્ટરટેનમેન્ટ, ગાંધીજી તો મહાન હસ્તી હતા મિત્રો, એનું મૂલ્યાંકન કરી શકું એ મારી એ તાકાત નથી. મારી પાસે એનું કોઈ માપદંડ નથી, મારી પાસે એનો કોઈ ગજ નથી કે સરદાર પટેલ કે સુભાષચંદ્ર બોઝ કે ગાંધીજી જેવી હસ્તીઓને આપણે મૂલવી શકીએ. આઈ કાન્ટ ઇવેલ્યુએટ, આઈ કાન્ટ જસ્ટિફાય ધ વર્સટાઇલ પર્સનાલિટી like our prime minister, like our Rashtrapita, the father of nation, the Iron Man, Sardar Patel, Subhash Chandra Bose, મદનલાલ ઢીંગરા, લોકમાન્ય તિલક, કેટલાના નામ લો કેટલાને ભૂલી જાઓ મિત્રો. એક જબરજસ્ત લાંબુ લિસ્ટ આવી છે. તો એને આપણે જસ્ટિફાઈ ન કરી શકીએ. પણ એક છોકરાને સાહેબે એમ કીધું કે તું ગાંધીજી વિશે નિબંધ બોલજે. અહીંયા આવીને બોલવું એ અભ્યાસ માગી લ્યો મિત્રો. 5000ની મેદની બેઠી હોય ને તમે બોલવા માટે ઊભા થાવ કોઈ પણ સબ્જેક્ટ વિશે, તો એ થોડુંક તમારી કસોટી માગી લે. તમારે એના પહેલાં અભ્યાસ કરવો પડે. સ્ટેજ ફિયર હોય, મંચનો ડર હોય અજ્ઞાત મનમાં. ઇન અનકોન્શિયસ માઇન્ડ there is a fear of a stage or the people who standing or sitting in front of you. તમારી સામે બેઠેલા લોકોનું એક અજ્ઞાત ભય આપણા શરીરમાં હોય છે. દરેકને હોય, મને હોય, તમને હોય, બધાને હોય. એટલે એ સ્ટેજ ફિયર કાઢવું એ અઘરી વાત છે મિત્રો. અભ્યાસ માગી લે. ધીમે ધીમે તમે પણ એમાં કેળવી શકો, કોઈ એવું નથી. પણ પહેલી વખત જતા હોય તો સાહેબે એક છોકરાને નિબંધ પાકો કરાવેલો ગાંધીજીનો. તો પછી સામે પાછો બોલવા ઊભો થયો, પછી એને હે ને કાંઈ ખ્યાલ ન રહીએ, એના હાથને આંગળાને બીજું કામ કરતા હોય, આમાં રમાડતા હોય ને વળી આવામાં પટાતે આમ કરતો હોય ને નખ ખાતો હોય, કેટલાય જેસ્ચર એવા થતા હોય જે એને જોવા પડે. તો એ છોકરાએ ગાંધીજીનો નિબંધ ચાલુ કર્યો કે આદરણીય સાહેબ, હું આજે ગાંધીજીનો નિબંધ બોલવા જઈ રહ્યો છું. તો કે હા સાહેબ બોલ. સાહેબ કે બોલ. તો ગાંધી સાહેબે લખી દીધો તો શીખડાવેલો, નાનો વિદ્યાર્થી હતો એટલે ચાલુ કર્યું કે ગાંધીજી બહુ મહાન માણસ હતા. ગાંધીજી બહુ એ સાકરીને ભાગ ખાતા. તો સાહેબ કેલા સાકરીને ભાગ નહીં, ભાખરીને શાક ખાતા. તો કે જાવા દ્યો ને સાહેબ. વળી આગળ વધ્યો. ગાંધીજી બહુ મહાન વ્યક્તિ, ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા હતા. ગાંધીજી છે ને એને ગોરામાં કઢી વગાડેલી. સાહેબ કેલા ગોરામાં કઢી નહોતી વગાડી, ગોરાને કાઢ્યા ભગાડી. ગોરા એટલે અંગ્રેજો. વળી જાવા દ્યો ને સાહેબ. વળી ગાંધીજી બહુ મહાન વ્યક્તિ હતા. ગાંધીજી આપણા દેશની અંદર કેટલા બધા સારા કામો કર્યા અને કેવા કેવા આંદોલનો કર્યા, કેવા કેવા અપવાસ કર્યા. ગાંધીજી બહુ મહાન વ્યક્તિ હતા. ગાંધીજી છે એ ઊભા ઊભા બરણી ઉગાડતા હતા. સાહેબ કેલા ઊભા ઊભા બરણી ઉગાડતા નહોતા, એને કાંઈ અથાણા ખાવાતા. એ ઊભા ઊભા ધરણી ધ્રુજાવે. તો કે હાલો જાવા દ્યો ને સાહેબ. ધરણી એટલે પૃથ્વી. એને ઊભા ઊભા અંગ્રેજોને ધરણી ધ્રુજાવીને ક્વિટ ઇન્ડિયા એ મૂવમેન્ટ ચાલુ કરેલી. તો હાથમાં પરસેવો વળી જાય, હથેળીમાં કાનની બૂટ લાલ થઈ જાય. જાહેરમાં બોલવું બહુ કઠિન છે મિત્રો. એક અભ્યાસ પછી એ ઈશ્વર કૃપા ઉતરતી હોય છે. તમારી અભ્યાસે એ વસ્તુ સિદ્ધ કરી શકો, એમાં કંઈ બહુ મોટી વાત નથી. પણ પહેલી વખત છે એ ઘણી મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય. હવે પછી આપણે જે હું જવાબ લખું છું મિત્રો, અહીંયા ઓલી વખતના જવાબ હું સીધા લખું છું. મારી પાસે અહીંયા લખેલા છે મિત્રો, આઈધર ઓર નાઈધર નોરના. તો જો પહેલું વાક્ય એમ હતું, માનસી વિલ સ્પીક પોએમ, માનસી વિલ મનન વિલ સ્પીક પોએમ. તો જો હું લખું છું મિત્રો, સીધો જવાબ હો, તમે લખજો જરાક. આઈધર મનન અથવા માનસી, તમારે જે લખવું હોય એમાં જે આપેલું હોય, ઓર માનસી વિલ
સ્પીક પોયમ. રેડી મિત્રો? આ મેં સીધો જવાબ લખ્યો. આપણે ટાઈમ થોડોક ઘટે છે એટલે, અને વધારે ઓલી વખતે વધારે થઈ ગયું હોય તો માફ કરજો, અમૃતના ઓડકાર ન હોય. હું હવે 45 મિનિટ જ તમારું લેક્ચર લઈશ, એનાથી વધારે નહીં લઉં, કારણ કે હું જોઈને કંટાળી જાઉં છું મારું લેક્ચર. તો તમને તો કંટાળો આવે, સ્વાભાવિક છે, અને એટલે જ હું થોડુંક છે એ થોડુંક હાસ્ય, તમે કંટાળી ગયા હો, થોડુંક હળવાશ જીવનમાં જરૂરી છે મિત્રો, એટલે હું તમને આ તરફ લઈ જાઉં છું. બાકી મારો બીજો કોઈ ઉદ્દેશ નથી. હળવાશ શબ્દ ઉપરથી મને એવું યાદ આવ્યું, સરુનું વૃક્ષ હોય, સરું એકદમ પાતળી વૃક્ષ હોય, સરું હોય ને, ઘણા અહીં બગીચાની અંદર હોય, સીધી ડાળી જ થાય, એની પાંદડા બાંદડા ન હોય. એ સરુના વૃક્ષ ઉપર સારસ અને સારસી નામની પક્ષીની જોડ બેઠી હતી. તમને ખબર હશે મિત્રો, પક્ષીઓના જગતની અંદર સારસ સારસી છે એ આદર્શ પક્ષી દંપતી છે. એવું કહેવાય છે કે સારસી મરી જાય તો એના વિરહમાં રોઈ અને સારસ મરી જાય, અને જો સારસ મરી જાય તો એના વિરહમાં રોઈને એની પત્ની સારસી છે એ આંસુ વહાવીને મરી જાય. એટલા એકબીજામાં ઓતપ્રોત અને આદર્શ દાંપત્ય જીવન જીવતા હોય. એનો દાખલો દેવાય છે સારસ પક્ષી. તો કવિ એવી કલ્પનાને એક વાક્ય લખે છે કે સારસ અને સારસીનું પક્ષીની જોડ એટલે પતિ પત્ની એ એક વૃક્ષ ઉપર એક ડાળી ઉપર બેઠા હતા. તો એ ડાળી છે વૃક્ષની, એ લચી નહોતી પડી, ભલે પાતળી ડાળી હતી પણ લચી નહોતી પડતી, નીચે નહોતી વહી જતી. તો તમે વિચાર કરો કે કેટલી હળવાશથી બેઠા છે. કલ્પનાનો વિષય છે મિત્રો. કવિ છે એ આપણને એવું સમજાવવા માગતા હતા. હવે આગળ જુઓ. માય મધર ડઝ નોટ સિંગ, માય ફાધર ડઝ નોટ સિંગ એની ગઝલ. આવો છે તમારામાં. તો હું સીધો જવાબ લખું છું મિત્રો. જરાક સેજ ઝડપ રાખીશ, કારણ કે પછી આપણે અમુક પૂરું નથી થતું. તો લખો મિત્રો, નાઈધર, નકાર છે એટલે નાઈધરથી બનશે ને મિત્રો. નાઈધર માય ફાધર nor my mother હવે ડઝ નોટ નીકળી જાય મિત્રો, એટલે સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એકવચનને એસ પ્રત્યે લાગે. સિંગ્સ એની ગઝલ. ડઝ નોટ નીકળી ગયું, કારણ કે નકાર બેમાં નાઈધરમાં નકારનો અર્થ સમાવેશ થઈ ગયો છે, એટલે ડઝ નોટ કાઢી નાખ્યું અને ડઝ નીકળ્યું. એને બદલે આપણે શું લગાડ્યું? એસ. ત્રીજા પુરુષ એકવચનને એસ અથવા ઈએસ પ્રત્યય લાગે. એની ગઝલ. રેડી મિત્રો? ત્યાર પછી અનિલા કેન સ્પીક ફ્રેન્ચ, સી કેન સ્પીક ફ્રેન્ચ જ લખાઈ ગયું હોય તો ઇંગ્લિશ લખજો મિત્રો. મારી ભૂલ થઈ ગઈ હોય તો કદાચ. તો લખો મિત્રો સીધો જવાબ, અનિલા કેન નાઈધર, આમાં વાક્યની વચ્ચે આવશે મિત્રો, નાઈધર સ્પીક ફ્રેન્ચ નોર ઇંગ્લિશ, કે બીજી જે કંઈ ભાષા હોય તે. મિત્રો ત્યાર પછી છે તન્વી કુડ નોટ લાફ એન્ડ સી કુડ નોટ ક્રાય ઓન ધેટ એક્સિડન્ટ. આ અકસ્માત બન્યો ત્યારે તન્વી હસીએ નહોતી શકી અને રડીએ નહોતી શકી. તન્વી કુડ નાઈધર, ભૂતકાળની વાત છે એટલે કુડ આવ્યું મિત્રો, નાઈધર લાફ નોર ક્રાય ઓન ધેટ, જે હોય તે એક્સિડન્ટ. તમે લખી નાખજો મિત્રો, વાક્ય પૂર્ણ કરજો.
ત્યાર પછી આઈ શેલ ટેલ બિરબલ સ્ટોરી ઓર આઈ શેલ ટેલ ટ્રેજિક સ્ટોરી. કાં હું બિરબલની વાર્તા કહીશ અને કાં હું એક ટ્રેજિક એટલે કરુણાસભર વાર્તા કહીશ. તો આઈ શેલ ટેલ આઈધર બિરબલ્સ સ્ટોરી. તેનાલી રામન તમે સિરિયલ જોવો છો ને મિત્રો, એવું જ એક અદ્ભુત પાત્ર છે અકબરના દરબારમાં. 9 રત્નોમાં એનું એક રત્ન એ બિરબલ હતા. સી વોઝ વેરી ઇન્ટેલિજન્ટ પર્સન. પછી ક્યારેક વાત કરશું. પણ આઈધર બિરબલ સ્ટોરી ઓર ટ્રેજિક સ્ટોરી. ટ્રેજિક એટલે કરુણાસભર. રેડી મિત્રો? તો આ આપણા 5 વાક્ય છે એ અહીંયા પૂરા થાય છે. આનો મેં સીધો જવાબ તમને લખાવી દીધો. આપણે ત્યાં સમયનો થોડોક અભાવ છે એટલે હું થોડું ચલાવી લેજો મિત્રો, કારણ કે નહીંતર પછી આપણે પહોંચી શકતા નથી. હવે મારાથી ઘણીવાર ભૂલ થઈ જાય છે મિત્રો, અહીંયા સ્વીકારી લઉં છું કે મેં પોયમ તમને સમજાવતા રહી ગઈ હતી. મને એક સ્ટુડન્ટે ધ્યાન દોર્યું, ફોન આવ્યો, તમારે દોરવાની છૂટ, બરાબર, તમ તારે ફોન કરી અને મને ધમકાવી શકો છો. ના ના, એવું નહીં હો. ટુ બી ફ્રેન્ક, આપણે મિત્ર જેવું રાખવાનું, ભાઈ સાહેબ જેવું નહીં રાખવાનું. બોયઝ એન્ડ ગર્લ્સ બધાય. તમારે મને તમારા મમ્મીને તમે કેમ બે ધડક કહી શકો દિલની વાત, તો એમ તમારે કહી દેવાનું, સાહેબ એમનો હાલે, સાહેબ ભૂલી ગયા, કાંઈક માણસ આવ, કહી દેવાનું બે ધડક, બરાબર. ચાલો, તો હવે પોયમ આપણે જે ચલાવવાની હતી, શેપર શેપ્ડ, ઘડનારો ઘડાઈ ગયો. મિત્રો આ પોયમ જરાક તમારા ટેક્સ્ટ બુકમાં કાઢો ને, પેજ નંબર 17. શેપર શેપ્ડ, ઘડનારો ઘડાઈ ગયો. ચાલો કાઢી મિત્રો, શેપર શેપ્ડ. ચાલો, હવે હું પોયમ છે એને જરાક તમારે એને પૂર્વાભિમુખ કરું છું કે આ પોયમ છે ને, એના પોએટ, એના કવિ, એનું નામ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. એ બંગાળી કવિ છે આમ તો. મુખોપાધ્યાય, ચટ્ટોપાધ્યાય, ટાગોર, બેનર્જી, મુનિમ, આ બધી સરનેમ છે ને બેંગોલીની છે. ટીના મુનિમ, રાની મુખર્જી, રવિન્દ્રનાથ ટાગોર, આ બધા બંગાળી કવિ છે. મહાનાયક અમિતાભના મિસિસ જયા ભાદુરી ઇઝ ઓલ્સો બેંગાલી. એટલે એ બધા પદ્મભૂષણ ને પદ્મ વિભૂષણ મહાન વ્યક્તિઓ છે મિત્રો, જેને પોતાનું શ્રેષ્ઠ છે એ કોઈ પણ ક્ષેત્રમાં પ્રદાન કરેલું છે. બી ધ બેસ્ટ, આપણે કવિતા ના આવતી, પછી ગમે એ ક્ષેત્ર હોય ને, બી ધ બેસ્ટ. કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, તમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો. ઇફ યુ કાન્ટ બી ધ હાઈવે, બી ધ ટ્રેલ. ટ્રેલ એટલે નાનકડી કેળી. તમે ધોરી માર્ગ ન બની શકો તો કાંઈ નહીં, એક નાનકડી કેળી બનો ને બાળકના પગલાં એના ઉપર પડે એકદમ કોમળ, અને એ પોતાના મંજિલ સુધી પહોંચે એવું કરો. ઇફ યુ કાન્ટ બી ધ સન, તમે સૂર્ય ન બની શકો, જગતસ્થ આત્મા સૂર્ય, સમગ્ર વિશ્વનું પાલન પોષણ કરનાર આપણા પ્રત્યક્ષ દેવતા સૂર્યનારાયણ છે આપણા ગ્રંથોમાં મિત્રો. ઇફ યુ કાન્ટ બી ધ સન, બી ધ સ્ટાર્સ. તમે સૂર્ય ન બની શકો તો કાંઈ નહીં, નાનકડો તારો બનો. અને તારાનો પણ અંજવાળું હોય છે મિત્રો. એ અમાસની રાત્રિએ તમે જંગલમાં નીકળો તો તમને ખબર પડે, એનો પણ એક અંજવાસ, એક પ્રકાશ હોય છે. અને તારાના મંડળનું પણ અદ્ભુત વૈભવ છે મિત્રો. પરદેશ ફિલ્મ છે, નાસાનો સાયન્ટિસ્ટ હોય સારું, ક્યારેક જોજો નવરાશે. નાસા બતાવે છે, ઓરિજિનલ નાસા, નેશનલ એરોનોટિકલ સ્પેસ એસોસિએશન, નાસા.
આખા વૈશ્વિક સંસ્થા છે મિત્રો, સ્પેસ અંગેની સંશોધન કરતી, અને એનો એક સાયન્ટિસ્ટ તરીકેનો રોલ ભજવે શાહરૂખ ખાન. ને પછી ગામડામાં આવે પોતાના, ત્યારે એ બાળકોને નભમંડળ આકાશના તારાઓથી પરિચિત કરાવે છે. આપણા ગ્રંથોમાં પણ એમ કીધું છે કે મહિને દિવસે 1-2 વખત ખુલ્લા આકાશની નીચે સૂઈ અને આખું જે તારામંડળ છે એને નિહાળવું જોઈએ, એનાથી તમને ઉર્જા આવે. એ એક વિજ્ઞાન છે મિત્રો. તારાઓ તો સૂર્યથી હજારો ગણા મોટા છે. કેવડી જબરજસ્ત ઉર્જા બ્રહ્માંડની અંદર પાથરે છે. તો આ કવિતા છે ને મિત્રો, એ ડાઉન ટુ અર્થ એટલે અભિમાનને ઓગાળવાની વાત છે. ઘણી વખત આપણને એવું અભિમાન હોય કે ભાઈ હું એક જ કરી શકું, અથવા મારા જેવું આઈ એમ સમથિંગ, પણ એવું હોતું નથી. આ બહુરત્ના વસુંધરા છે મિત્રો. આપણાથી એ 10 ગણા સારા, આપણાથી એ 10 ગણા શ્રેષ્ઠતમ લોકો દુનિયામાં હોય છે. નથી હોતું એવું નથી. માત્ર આપણે એક જ હોય એવું નથી. ઈશ્વરના કૃપાપાત્ર ઘણાય લોકો હોય છે, અને એનું પ્રદાન, એનું કામ જ એ હોય છે જે સમાજને કલ્યાણ કરવા માટે આવ્યા હોય છે, ને એનું કામ એ કરીને જતા રહીએ ચૂપચાપ મિત્રો. બરાબર. પછી સંત હોય તોય ભલે, એ વૈજ્ઞાનિક હોય તોય ભલે, એ એસ્ટ્રોનોટ કલ્પના ચાવલા કે સુનિતા વિલિયમ્સ હોય તોય ભલે, એ માર્ક ઝુકરબર્ગ હોય તોય ભલે, એ વોરેન બફાટ હોય તોય ભલે, એ ખરેખર સમાજને કંઈક આપીને જાય છે મિત્રો. તો આ પોએમ તમને ડાઉન ટુ અર્થ, એટલે આપણે અભિમાન નહીં રાખવાનું, ઈગો છે એ નહીં રાખવાનો, અને દરેક સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવો, એવું શીખવે છે. ધ મોરલ ઓફ ધ પોએમ ઇઝ વી શુડ નોટ બી પ્રાઉડ મેન. આપણે અભિમાન ધરાવતી વ્યક્તિ ન બનવું જોઈએ. આમાં એ 4 દ્રશ્યો છે મિત્રો. પહેલામાં એ કુંભાર છે, બીજામાં કવિ છે, એ પોતે કવિ છે, પોએટ, અને ગીતો લખે છે. ત્રીજામાં એ તલવારના ઘડનાર, મેકિંગ ધ સ્વોર્ડ, તલવાર બનાવે છે. ને ચોથામાં હીરા માણેક મોતી હોય છે, પોખરાજ, હીરો, માણેક, ડાયમંડ, એના સંગ્રહ કરતા વ્યક્તિ છે. આ 4 વસ્તુ બતાવે છે. પણ પછી એને જ્ઞાન લાદે છે અને ખબર પડે છે કે ભાઈ હું કાંઈ નથી, આ તો ઈશ્વર છે એ મને આ પ્રેરણા કરે છે, અને આ ઈશ્વરની પ્રેરણાથી આ બધું આખું વિશ્વ છે એ આ હાલે છે. આખું વિશ્વ છે મિત્રો, ભલે ગમે તે હોય, પણ એને સુપરનેચરલ પાવર કયો કે ઈશ્વર કયો, પરમાત્મા કયો, તમે જે ધર્મને માનતા હો એના વડા કયો, અંતે તો બધાય પહાડીની અંદર જે ખીણમાં જે રસ્તાઓ છે મિત્રો, આપણે બધા, મેં તમને આની પહેલાં પણ કીધું હતું કે આ વ્યવસાય, આ ધંધો ખરાબ છે, આ સંપ્રદાય ખરાબ છે, આ સંપ્રદાય ખરાબ છે, આ રસ્તો ખોટો છે, આ રસ્તો સાચો છે, એવું આપણે તળેટીમાં બેઠા બેઠા અર્થઘટન કરતા હોય આપણા બુદ્ધિબળ પ્રમાણે. પણ એવું નથી મિત્રો. એક વખત તમે ઉપર ઉઠી જાઓ અને ટોચ ઉપર પહોંચો, પછી તમને ખબર પડે કે ઓહો, આ બધાય રસ્તા અંતે તો ઉપર જ આવે છે, ટોચ ઉપર જ લઈ જાય છે માણસોને. કોઈ ધર્મ ખરાબ નથી, કોઈ વ્યવસાય, કોઈ સંપ્રદાય ખરાબ નથી, પણ આપણે અર્થઘટન અથવા આપણી દ્રષ્ટિ છે એ ટૂંકી હોય છે મિત્રો. એટલે આ કવિતાની અંદર કવિ સમજાવવા માગે છે કે વ્યક્તિએ અભિમાન ન કરવું જોઈએ. હવે આપણે પોએમ હું ટ્રાન્સલેટ કરું છું, બરાબર ધ્યાન દેજો મિત્રો. એમાં ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી ધ પોટર. વીતેલા દિવસોમાં હું એક કુંભાર હતો. કુંભાર, ચાકડો હોય, વ્હીલ. ક્યારેક જોજો, બહુ મજા આવે. એ તમને એમ ખબર પડે કે માણસોના હાથમાં કેવું દૈવત હોય, કેવો ઘાટ આપે. હોય માટી, પલાળેલી માટી હોય, 5-6 દિવસ ચીકણી થઈ જાય, એને ખૂંદવામાં આવે, પછી એને ઘાટ આપવા માટે ચાકડે ચડાવવામાં આવે.
ગામડામાં ક્યારેક જાઓ મિત્રો તો એ તમને દ્રશ્ય જોવા મળે. હવે તો અહીંયા તો ઓછું થઈ ગયું મિત્રો, પણ એ ચાકડા ઉપર માટી રાખે ને પછી કુંભાર છે પોતાના હાથથી ઘડો બનાવે, તાવડી બનાવે, કુંજો નાનકડો બનાવે, અનગિનત ઘાટ આપે, ગરબો બનાવે માતાજીનો, કેવા સરસ ઘાટ આપે પોતાના માત્ર હાથથી. ક્રાફ્ટ વર્ક, કોઈ મશીન નહીં મિત્રો, પણ એના હાથમાં એવું કહેવાય છે મિત્રો કે ઘડવૈયો, આર્કિટેક્ચર, શિલ્પકાર, મૂર્તિકાર, કુંભાર, એ પોતાની કલા છે એના હાથમાં ઈશ્વરી દૈવત છે એની આંગળીમાં ઉતરતું હોય છે. સરદાર પટેલ સાહેબની 182 મીટરની વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી મૂર્તિ બનાવનાર શ્રી રામ સુથાર અને એમના સન અનિલ સુથાર મિસ્ત્રી, જન્મજાત એના હાથમાં છે ને દૈવત હોય મિત્રો, મૂર્તિકાર છે એને. સરદાર પટેલની 2000 જૂની તસવીરોનો એને અભ્યાસ કર્યો. ધેટ ઇઝ ફેક્ટ મિત્રો, આ વાસ્તવિકતા છે, હકીકત છે. શ્રી રામ સુથાર એક સારામાં સારા મૂર્તિકાર છે અને એને સરદાર પટેલની 182 મીટરની પ્રતિમા બનાવતા પહેલા 2000 સરદાર પટેલના જૂના તસવીર ફોટાઓનો અભ્યાસ કર્યો અને પછી એને આખરી ઓપ આપ્યો મિત્રો. એટલે પ્રાચીન અને આધુનિક, એમનો પુત્ર છે એ કોમ્પ્યુટર વિશેનું સારામાં સારું જ્ઞાન જાણે, કોમ્પ્યુટર ગ્રાફિક, અને પિતા છે એ જન્મજાત કલા લઈને જન્મેલી વ્યક્તિ છે મિત્રો. જે હું તમને કહું છું એના હાથમાં દૈવત હોય ઈશ્વરી, એ બંનેનો સમન્વય કરી હાર્ડવેર એન્ડ સોફ્ટવેર અને પછી જે અદ્ભુત મૂર્તિનું સર્જન થયું એ આપણી સામે છે મિત્રો. નર્મદાના સાધુ બેટ એ જગ્યા છે જ્યાં એ મૂર્તિ, એ જગ્યાએ એવું કહેવાય છે મિત્રો કે કોઈ પુરાતન સમયમાં સાધુએ ત્યાં તપ કરેલું ને ઈશ્વરનો સાક્ષાત્કાર કરેલો, એવી પવિત્ર જગ્યાએ એ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું મિત્રો. ખાલી એના જભાની સળ આમ પવનની ઉડે છે ને એ કરવા માટે આપણે અહીંયા એવડા ફેક્ટરી નહોતી, આપણે ચીન મોકલેલા, ચાઇના. બ્રાસ, બ્રોન્ઝ, સ્ટીલ, સિમેન્ટ, કોન્ક્રીટ, લોખંડ, કેટલી બધી ધાતુઓ વપરાણી ત્યારે આ મૂર્તિને છે ને મિત્રો આખરી ઓપ આપી શકાય. કેટલી બધી જાતના એન્જિનિયરો એમાં પોતાનું યોગદાન આપ્યું. એમાં વેધર એન્જિનિયરે આવે, જે આપણે જાણતા ન હોય, આપણે તો 5 જ બ્રાન્ચ જાણીએ છીએ, પણ હવામાન શાસ્ત્રી હોય એમાં વેધર એન્જિનિયર હોય, જે હવામાનનો અભ્યાસુ વ્યક્તિ હોય. આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ એટલે પુરાતત્વ ખાતાનો પણ એક એન્જિનિયર હોય, જે મૂર્તિ વિશે ઘણું બધું જ્ઞાન ધરાવતો હોય મિત્રો. બધાના અભિપ્રાય લેવામાં આવ્યા ત્યારે આવું અદ્ભુત સર્જન, વન્ડર ઓફ ધ વર્લ્ડ્સ ત્યારે નિર્માણ થાય મિત્રો, જેનું ગૌરવ આજે સમગ્ર ગુજરાતને, આખું વિશ્વ લે છે મિત્રો. અત્યારે વરસાદ થઈ ગયો ને નર્મદાની અંદર નવા નીર આવી ગયા મિત્રો. અત્યારે જે દ્રશ્ય હોય સરદાર પટેલની આસપાસનું જે પેનોરામિકલ વ્યૂ જેને કહેવામાં આવે, અતૂટ દ્રશ્ય નર્મદાનું, એ તમને અત્યારે જોવા મળે. હવે આપણે કવિતા લઈએ. વીતેલા દિવસોમાં હું કુંભાર હતો. Who would feel his fingers would the yielding clay. એ એવું અનુભવતો, એવી લાગણી અનુભવતો કે એ માટી છે, લચીલી માટી, એટલે જેવો ઘાટ આપવો એવો આપી શકાય એવું, એ માટીને પોતાની આંગળીઓથી જુદા જુદા ઘાટ આપે છે. હું બધી વસ્તુ બનાવું, ગોળો બનાવું, તાવડી બનાવું, માતાજીના ગરબા બનાવું, કોડિયા બનાવું, એવું એને અભિમાન હતું કે હું બનાવું છું. બટ નાવ ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ, વ્હીલ એટલે ચાકડો, એના ચાકડા ઉપર
પોતાની આંગળીથી લચીલી અથવા ભીની માટીને જુદા જુદા આકાર પેટર્ન આકાર આપે છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પણ મોડે મને દાહપણ આવ્યું, મને જ્ઞાન લાગ્યું, હું જાગૃત થયો. ધેટ પ્રાઇડ હેઝ ડાયડ અવે, અને જેવી મને જાગૃતિને સમજણ આવી એ ભેગું જ મારું અભિમાન હતું એ મૃત્યુ પામ્યું એટલે જતું રહ્યું. એમ ડાયડ અવે, પ્રાઇડ એટલે ગૌરવ, અભિમાન. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ પ્લે. મેં મારી જાતને ઘડવૈયો સમજતો હતો કે હું આ બધા આકાર જુદા જુદા ઘડું છું. પણ એ ક્યારે આપણે કરી શકીએ મિત્રો? હું તમને સમજાવું છું. હું એમ માનું કે મારા જેવો કોઈ શિક્ષક નહીં, પણ મને જે પ્રેરણા, મને જે આ શબ્દ આપે છે એ ઈશ્વર છે મિત્રો. ઇન્સ્પાયર્ડ બાય ધ ગોડ, ત્યારે હું તમને બોલી શકું છું. નકર બીજી મિનિટ હમણાં એટેક આવે, શું પીરિયડ લેવાનો કયો જોઈ? આ તંત્ર તો એ હલાવે ને દરેકનું, અને દરેકના હૃદયમાં વિદ્યમાન છે. મેં મારી જાતને હું ઘડવૈયો સમજતો હતો, એ મેં બંધ કરી દીધું અને હું શીખી ગયો કે હું માટી છું. હું માટી બની ગયો. ભાઈ હું નથી ઘડનારો, ઘડનારો તો ઉપર બેઠો છે. ઘડનારો દરેકના ઘટમાં બેઠો છે. એ જુદા જુદા આકાર આપે છે ને આ પૃથ્વીનું સર્જન. ધ old ship go away and new ship sailing again. The world is the stage. આ શેક્સપિયરના શબ્દો છે મિત્રો, મહાન લેખક, અંગ્રેજીનો મહાન સાહિત્યકાર. The world is the stage and we are the character, different characters. આપણે વિશ્વ એક રંગમંચ છે અને આપણે એના ખેલાડીઓ છે, કેરેક્ટર છે, પાત્રો છે. એક્ઝિટ એન્ડ બર્થ, જન્મ અને મરણ, આનો સિલસિલો, આની સાયકલ એમનેમ ચાલ્યા રાખે મિત્રો. એટલે માણસ પ્રવેશે છે અને વિદાય લે છે. આ અનગિનત વર્ષોથી આ સિલસિલો ચાલુ છે. મેં કુંભાર માનતો તો, મારી જાતને ઘડવૈયો સમજતો તો, એ મૂકી દીધું અને હું માટી. આપણે માટી જ છે ને, માટી ઈશ્વર આપણને ઘડે છે, જુદા જુદા આકાર આપે છે. રૂપ છે એ ભગવાન આપે છે મિત્રો દરેકને, એવું કહેવાય છે. પછી આપણે એને ઇમ્પ્રૂવ કરીએ એ અલગ વસ્તુ છે, પણ બેઝિકલી આપણને જે આકાર છે, જે વાન છે, એ ઈશ્વર તરફથી દેન હોય છે. In other days I used to be a poet through whose pen innumerable songs would come. In other days એટલે બીજા દિવસોમાં, જૂના દિવસોમાં, ભૂતકાળમાં. I used to be a poet, હું એક કવિ તરીકે જીવતો. થ્રુ whose pen, એની કલમમાંથી અસંખ્ય ગીતો, અનન્યુમેરેબલ સોંગ, અસંખ્ય ગીતો એની કલમથી જન્મ લેતા. would come to win the heart of man, અને લોકોનું હૃદય જીતી લેતા. સરસ નાનકડી એવી કવિતા હોય, કેમ માણસોનું હૃદય જીતી લે. આપણે ઝવેરચંદ મેઘાણી એક નાનકડી સરસ મજાની કવિતા, કાગબાપુ સાથે એ ગીરના જંગલમાં નેહડામાં ફરતા હતા અને એમાં એક નાનકડી છોકરી હતી 11 વર્ષની, જોગમાયા જેવી. જોગમાયાનું એને ઉદાહરણ આપ્યું છે, એને જોગમાયાનો રૂપક આપ્યું છે. 11 વર્ષની છોકરી છે અને સિંહને વગાડે છે મિત્રો, સત્ય ઘટના ઉપર આધારિત. 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, લાલ હિલોળી ચારણ કન્યા. કેવા કેવા શબ્દ, હાવ તળપદા શબ્દો છે, પણ ભાષાનો જે ક્રમબદ્ધ ગોઠવણી છે ને મિત્રો, એ મહત્વની. ગીરના કૂદતા ઊભો રહેજે, ભૂખ મરાતું ઊભો રહેજે, કેવા કેવા શબ્દો વાપર્યા. ગીરના કૂદતા ઊભો રહેજે, એની વાછડીને લઈ ગયો, એની વાછડી એને બહુ વાલી હતી મિત્રો. ભૂખ મરાતું ઊભો રહેજે, હે સિંહણ તારો. પછી છેલ્લે કવિતા એટલી બધી ઊંચાઈ ઉપર લઈ જાય મિત્રો, તમને શબ્દ ચિત્ર ખડું થઈ જાય. એમ
નારીનો નર થઈને નારીથી ભાગ્યો, સિંહણ તારો ભડવીર ભાગ્યો. ભાગે છે પછી એ નાનકડી જોગમાયા છોકરી એ સિંહણને કહે, સિંહણ તારો ભડવીર ભાગ્યો, મર્દને મૂછાળો ભાગ્યો. આ બધા કહે ને સિંહ મર્દ મૂછાળો ભાગ્યો, એમ જોગમાયા છે, માતાજી છે. નર થઈને નારીથી ભાગ્યો, નાની એવી છોડીથી ભાગ્યો. આ સૌરાષ્ટ્રની રસધાર અને આ સૌરાષ્ટ્રનું ખમીર અને આ સૌરાષ્ટ્રનું જોમ છે મિત્રો. 11 વર્ષની જોગમાયા છે, એ સિંહ જેવા સિંહને ભગાડી દે. આ આપણી ધરતીનું અમૃત છે, આ આપણી ધરતીની તાકાત છે. તો એવા અસંખ્ય ગીતો લોકોના હૃદય જીતવા માટે નીકળતા. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. પણ મને નવું જ્ઞાન મળ્યું જે અત્યાર સુધી મારામાં નહોતું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ. મેં કવિ હોવાનું બંધ કર્યું. હું મારી જાતને કવિ સમજતો હતો. ભાઈ હું કવિ નથી, પણ મેં કવિ હોવાનું બંધ કર્યું અને મેં વિચાર્યું કે ભાઈ હું કવિ નથી, પણ એક સામાન્ય વ્યક્તિ છું. એન્ડ આઈ હેવ લર્નેડ ટુ બી ધ સોંગ. હું ગીત બની ગયો. આપણે ઈશ્વરનું ગીત છે, ઈશ્વર દ્વારા બનાવેલ માટી છે મિત્રો, અને ગીત બની ગયો. ત્રીજું દ્રશ્ય, આઈ વોઝ ફેશનર ઓફ એ સ્વોર્ડ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન. અત્યારે જે દિવસો જતા રહ્યા એ જૂના દિવસોમાં હું તલવાર બનાવતો, તલવારનો ઘડનારો હતો. વિચ ઓન ધ 100 બેટલફિલ્ડ્સ ગ્લિટર્સ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન. મેં બનાવેલી તલવાર છે ને એ કુરુક્ષેત્ર અને પાણીપતના યુદ્ધ જેવા યુદ્ધોમાં એ ચમકેલી, ઝબૂકેલી, ઝળુંબેલી. બટ નાવ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ ગોડ. લોર્ડ, ઈશ્વર, ભગવાન. પણ હવે હું ભગવાનના મૌનથી ભરેલો છું. ઈશ્વરે એવી કૃપા કરી મારી ઉપર કે હું મૌન થઈ ગયો. સાયલન્સ. આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ. હું એમ માનતો હતો કે હું તલવાર બનાવનાર છું. એ મારી માન્યતા મેં મૂકી દીધી, મારું અભિમાન મેં મૂકી દીધું અને હું ખુદ જ લર્નેડ ટુ બી ધ સ્વોર્ડ. હું જ તલવાર બની ગયો. એટલે હું જ ઈશ્વરનું એક અંગ છું અને ઈશ્વર જેમ રમાડે એમ હું રમું છું. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી ધ ડ્રીમર. જૂના સમયમાં છેલ્લું ચિત્ર મિત્રો, હું એક સ્વપ્ન દ્રષ્ટા હતો. જુદા જુદા સ્વપ્નો જોતો. હુ વુડ હર્લ ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલન્સ. જે દરેક જગ્યાએ અને દરેક સ્થિતિમાં સ્વપ્ન જોતો. ઓફ ઇમેલ્ડ એન્ડ પર્લ. ઇમલ્ડ હીરા, માણેક, મોતી. પર્લ એટલે મોતી. હું કરોડોપતિ, અબજોપતિ બનવાના ખ્વાબ જોતો. મારી પાસે અસંખ્ય હીરા, માણેક, મોતી, સોનું, ચાંદી એવું હોય એવું હું સ્વપ્ન જોતો. બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. પણ હવે હું સુપ્રીમ ઈશ્વરની ચરણોમાં, ઈશ્વરના દરબારમાં હું ઘૂંટણીએ પડેલો છું. ઈશ્વરના શરણાગતિ સ્વીકારી લીધી છે. ત્રાહિવામ શરણાગતમ. I have ceased to be the dreamer and have learned to be the dream. મેં સ્વપ્ન દ્રષ્ટા બનવાનું છોડી દીધું અને હું જ ઈશ્વરનું સપનું બની ગયો. એટલે ઈશ્વર જેમ રમાડે, ઈશ્વર જેમ રાખે. આપણે સાદી કવિતા આવતી, રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. ખરેખર આપણું અસ્તિત્વ છે એ ઈશ્વરના અસ્તિત્વ સાથે અભિન્ન રીતે જોડાયેલું છે મિત્રો. પણ હું કે તમે આપણે અહમ છોડી શકતા નથી અને એવું કહી શકતા નથી કે અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં,
है जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में। ઈશ્વરને આપણે એમ કહી શકતા નથી, આપણી ઊંચાઈ, આધ્યાત્મિક ઊંચાઈ આપણી એટલી હોતી નથી મિત્રો। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में। मुझ में तुझ में बस भेद यही, मैं नर हूँ तुम नारायण हो, मैं हूँ संसार के हाथों में और संसार तुम्हारे हाथों में। इसी उम्मीद और इसी अद्भुत और आध्यात्मिक विचारों के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा, आपसे अनुमति चाहता हूँ। नमस्कार, जय हिंद, वंदे मातरम।